Hello friends, have a great day. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર ઘણા બધા પ્રકારના વાક્યો આપણે શીખ્યા. વાક્યોની જે શરૂઆત કરી હતી આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની એ બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે. તમને ખબર છે કે સૌ પ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, મોડલ ઓબ્જેક્ટિવ, ડબલ કન્સ્ટ્રક્શન એટલે કે ડબલ ઓબ્જેક્ટિવ કન્સ્ટ્રક્શન, એ પણ નેગેટિવ રચનામાં ઇન્ટ્રોગેટિવની અંદર, ફરી પાછા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એ પણ નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, અને છેલ્લે આપણે શરૂ કર્યા છે WH ક્વેશ્ચન્સ. એટલે ઘણું બધું જમ્બો પ્રકારનું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર આપણે શીખી લીધું છે. હવે થોડાક જ પોઈન્ટ્સ એની અંદર બાકી છે આખું જ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ પૂર્ણ થવામાં. બરાબર, છેલ્લે આપણે WH ક્વેશ્ચન ચાલતા હતા, એમાં વેર પ્રકારના, વાય અને વેન એના અગાઉના લેક્ચરની અંદર અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે વોટ ટાઈપના વોટ આવે તેવા વાક્યો શીખ્યા હતા. જો કે વોટવાળા વાક્યો થોડાક વિશિષ્ટ છે. કેમ વિશિષ્ટ છે? કારણ કે એવા વાક્યોમાં કર્મ હોતું નથી. ખબર છે ને? તમે એક્સરસાઇઝ લખી છે એટલે તમને આઈડિયા છે. બરાબર, એટલે એમાં થોડુંક ધ્યાન વધારે રાખવું પડે છે. બાકી વેરી ઇઝી છે. બરાબર, તો તમે રિવિઝન કર્યું હશે, હોમવર્કના વાક્યો લખ્યા હશે. તો હવે આપણે સૌ પ્રથમ હોમવર્કના વાક્યોનું સોલ્યુશન કરાવું છું. ત્યારબાદ જે WH ક્વેશ્ચનમાં એક જ પ્રકારના પ્રશ્નો WHO હુ વાળા બાકી છે તે આપણે સમજીશું, શીખીશું અને લખીશું. ચલો, સૌ પ્રથમ તમારા ગ્રામરનો ચોપડો ઓપન કરશો. તેની અંદર આ 14 વાક્યોના જે તમે જવાબ લખેલા છે એ જવાબ હું અહીંયા સોલ્વ કરાવું છું, સમજાવું છું. દરેક જવાબ 2 થી 3 વાર બોલીશ, સમજાવીશ, પણ એને તમે ચેક કરજો, ભૂલ હોય તો સુધારજો. અને સોલ્વ કર્યા પછી પણ ઇફ યુ હેવ એની કન્ફ્યુઝન યુ કેન ગાઈડન્સ મી, તમે મારી પાસે કોઈ પણ માર્ગદર્શન મેળવી શકો છો. ઓકે, ચલો નંબર 1, વોટ ડુ ધે ગ્રો. હવે સૌ પ્રથમ આપણે વોટ તો મૂકી જ દેવાનું છે ભાઈ, રાઈટ. હવે કર્તા ક્રિયાપદને કર્મ શોધી કાઢીશું. તો આ ધે કર્તા છે અને ગ્રો એ ક્રિયાપદ છે. ધે એટલે તેઓ અને ગ્રો એટલે વાવે છે. શું વાવે છે? શું વડે પ્રશ્ન પૂછે તો કર્મ મળે, પણ કર્મ આપ્યું નથી, કારણ કે વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે કર્મને શોધવા માટે. તો આવા વાક્યોમાં કર્મ હશે નહીં. બરાબર, હવે સૌ પ્રથમ વોટ મૂકી દીધું. બરાબર, પહેલો નિયમ છે કર્મને કર્તા બનાવો. જો અહીંયા કર્મ હોત તો આપણે આગળ લાવત, પણ નથી, નો પ્રોબ્લેમ. બીજા નંબરે એવું કે કારનું ટુ બીનું રૂપ મૂકો. હવે ટુ બીનું રૂપ હંમેશા એક વચન મૂકવાનું. જ્યારે કર્મ નથી, ન આપેલું હોય એવા સંજોગોમાં કર્મ એક વચન છે જ એવું આપણે ધારી લેવાનું છે, અને ટુ બીનું રૂપ હંમેશા એક વચનમાં મૂકવાનું. તો વોટ પછી આ ડુ કાઢીશું, તમને ખબર છે ને. અને ડુના બદલામાં એમ, ઇજ અને આરમાંથી ટુ બીનું રૂપ પસંદ કરવાનું છે, પણ એક વચનનું લેવાનું છે તો ઇજ જ લઈ લઈશું. તો વોટ ઇઝ ત્રીજા નિયમ પ્રમાણે ક્રિયાપદનું ભૃતકુદન મૂકો તો ગ્રોનું ભૃતકુદન થશે ગ્રોન, GROWN, ગ્રોન. ચોથા નિયમ પ્રમાણે બાય મૂકો તો બાય, અને કર્તાની કર્મ બનાવો તો તેનું કર્મ થશે ભાઈ ધેમ. વાક્યને અંતે પ્રશ્નાર્થ. ફરીથી જવાબ બોલું છું, વોટ ઇઝ ગ્રોન બાય ધેમ. ગ્રોનું ભૃતકુદન ગ્રોન, GROWN. ફરીથી બોલું છું ત્રીજી ટાઈમ, વોટ ઇઝ ગ્રોન બાય ધેમ. પ્રશ્નાર્થ. નંબર 2, વોટ ડઝ સ્નેહા સ્પીક. ચલો, આ સ્નેહા એ કરતા છે, સ્પીક એ ક્રિયાપદ છે, કર્મ આપ્યું નથી. સ્નેહા શું બોલે છે? ચલો, વોટ મૂકી દઈશું, ડઝ કાઢી દઈશું, તમને ખબર છે. તો વોટ ઇઝ સ્પોકન બાય નેહા. આવા વાક્યોમાં ડુ ડઝના બદલામાં ઇજ જ મૂકવાનું રહેશે, ફાઇનલ, કારણ કર્મ નથી. વોટ ઇઝ સ્પોકન, SPOKEN બાય નેહા. વોટ ઇઝ સ્પોકન બાય નેહા? પ્રશ્નાર્થ. નંબર 3, વોટ ડીડ મોના ડ્રિંક. ચલો, આ મોના એ કરતા છે, ડ્રિંક એ ક્રિયાપદ છે. વોટ તો રહેશે, પણ ડીડના બદલામાં શું આવશે? વોચ કો તો વેર, પણ એમાંથી એક વચન લઈશું વોટ. તો વોટ વોઝ ડ્રંક બાય મોના. 5 નિયમો પ્રમાણે તમે કામ કરશો એટલે એ રીતે જ બનશે. તમને જો ખ્યાલ ના આવે તો આપણે નિયમ પ્રમાણે ચાલવાનું. બરાબર,
તો વોટ ઇઝ ડ્રંક DRUNK ડ્રંક બાય મોના. વોટ ઇઝ DRUNK ડ્રંક બાય મોના. ચલો વોટ ડીડ ધ મેડમ ડુ. કદાચ આ વાક્ય કોઈને ડિફિકલ્ટ લાગ્યું હશે કારણ કે ડીડે આવ્યું ને ડુએ આવ્યું. તમને એમ થાય કે ડીડે કાઢી કાઢો ને ડુએ કાઢી કાઢો. ના ભાઈ, બરાબર. કરતા ધ મેડમ છે અને ડુ એ ક્રિયાપદ છે. જેમ ડ્રિંક ક્રિયાપદ છે. ડ્રિંક એટલે પીવું, સ્પીક એટલે બોલવું, ગ્રો એટલે વાવવું, એમ ડુ એટલે કરવું. કોઈ પણ કાર્ય કરવું એના માટે ડુ ક્રિયાપદ છે. તો આનો જવાબ થશે આ ડીડ નીકળી છે પણ આ ડુનું ભૂતકુદન ડન થશે. DO એની ડન. બરાબર. તો વોટ વોઝ ડન બાય ધ મેડમ. વોટ વોઝ DO એની ડન બાય ધ મેડમ. What was DO any done by the madam? Number 5. What will you read? ચલો હવે do does did વાળા પૂરા થઈ ગયો. હવે to be નું રૂપ આપેલું છે will એવું આવ્યું. ચલો what એમનું એમ રહેશે. બરાબર. ચલો કરતા આવ્યું અને read ક્રિયાપદ. આમાં પણ કર્મ નથી. what હોય એટલે કર્મ હોય જ નહીં. બરાબર. તો will આપેલું છે to be નું રૂપ તો એનું જ મૂકીશું. તો what will be read by you. What will be આવશે ભાઈ BEB. આનું આ સ્પેલિંગ read by you. કેમ બી આવ્યું તમને ખબર છે. મોડેલ ઓક્ઝિલરી કેન કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ વગેરે અથવા will હોય તો બી આવે અને have હેઝ અને હેડ હોય તો બી ના આવે. ચલો what will be read by you. ઓકે. ચલો what could she make. તો એ આ સી કરતા છે અને મેક એ ક્રિયાપદ છે. મેકનું ભૂતકુદન થશે મેડ. તો અહીંયા પણ ટુ બીનું રૂપ આપ્યું છે કુડ. તો વોટ કુડ બી મેડ બાય હર. વોટ કુડ બી MEDE મેડ બાય હર. નંબર આગળ વોટ હેઝ મનોજ બાય. ચલો મનોજ એ કરતા છે, બાય એ ક્રિયાપદ છે. અહીંયા હેઝ આપેલું છે ટુ બીનું રૂપ તો હેઝ આવશે બેમાંથી એક. પણ આપણે તો હેઝ જ મૂકવાનું છે એક વચનનું. તો વોટ હેઝ બીન બોટ બાય મનોજ. અહીંયા બીન આવશે. હેઝ આવ્યું ત્યારે આ બેમાં બી આવ્યું હતું BE. તો વોટ હેઝ બીન BEEN બીન BOUGHT બોટ બાય મનોજ. વોટ હેઝ બીન બોટ બાય મનોજ. ઓકે. ચલો વોટ હેવ ધે બિલ્ડ. ચલો દે કરતા છે, બિલ્ડ એ ક્રિયાપદ છે. બરાબર. હેવનું શું થઈ જશે હેઝ કારણ કે એક વચન કરવાનું છે. તો વોટ હેઝ બીન બિલ્ટ બાય ધેમ. વોટ હેઝ બીન BEEN બીન બિલ્ડનું ભૂતકુદન બિલ્ટ. ડી ના બદલે ટી કરી દેવાનો છેલ્લો અક્ષર BUILT. શરૂઆતમાં છે જોજો બ્રિંગ બ્રોટ બ્રોટ બિલ્ડ 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 હશે છે ને. તો વોટ હેઝ બીન બિલ્ટ BUILT બિલ્ટ બાય ધેમ. પ્રશ્નાર્થ છે. ચલો વોટ હેડ ધ ડોક્ટર ટેક. ચલો એ આ ધ ડોક્ટર એ કરતા છે અને ટેક એ ક્રિયાપદ છે. તો હેડ આવ્યું તો હેડ તો એક વચનમાં આવે ને બહુ વચનમાં એક જ છે. તો વોટ હેડ બીન ટેકન બાય ધ ડોક્ટર. વોટ હેડ બીન ટેકન બાય ધ ડોક્ટર. પ્રશ્નાર્થ. વોટ હેડ બીન BEEN ટેકન એન લગાડવાનો બાય ધ ડોક્ટર. ચલો વાય ડુ. હવે આગળ ના આ વોટવાળા વાક્યો 1 થી 9 હતા જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખ્યા છીએ. હવે વાય ડુ યુ લાઈક ધ ગેમ. ચલો એ આ યુ એ કરતા છે, લાઈક એ ક્રિયાપદ છે અને ધ ગેમ છે એ કર્મ છે. આમાં કર્મ નથી એવું નહીં હો. વાય વાળું હોય જો વટ હોય તો જ કર્મ ના હોય, બાકી બધામાં હોય. બરાબર. કરતા ક્રિયાપદ કર્મ બસ સકર્મક વાક્યો કહેવાય. સકર્મક વાક્યો પેલા અકર્મક વાક્યો છે કર્મ વગરના. આ સકર્મક જે હોય તે. આ બધો કરતા ક્રિયાપદ કર્મ મળી છે. ચલો વાય આવ્યું તો વાય મૂકી દઈશું. બરાબર. શું આગળ લાવીશું કર્મને કરતા બનાવો તો ગેમ મૂકીશું. પણ ગેમ માટે ટુ બીનું રૂપ શું મૂકીશું ડુ કાઢીને એમ ઇઝ કહો તો હાથ. આમાં જેવું હોય તેવું લેવાનું. એક વચન હોય તો એક વચન. ગેમ એક વચન છે તો એ જ. તો વોટ ઇઝ વાય ઇઝ ધ ગેમ લાઇકડ બાય યુ. વાય ઇઝ ધ ગેમ
લાઇકના ડી લગાડીશું, લાઇકડ બાય યુ. વાય ઇઝ ધ ગેમ લાઇકડ બાય યુ? આમાં બી આવશે નહીં. ચલો વેર ડીડ સી મીટ અસ? ચલો વેર આવ્યું તો વેર એમનું એમ મૂકીશું. ચલો કરતા સી છે, મીટ એ ક્રિયાપદ છે અને અસ એ કર્મ છે. અસ આગળ આવશે તો ખબર છે કે કર્મ નહીં કરતા બનાવો તો વી થશે. અસનું શું થશે ભાઈ? વી. ચલો પહેલા નંબરે તો વેર મૂકી દઈશું, વેર. આ ડીડ કાઢી દઈશું, એના બદલામાં વોઝ કો તો વેર આવશે. શું આવશે ભાઈ? વોઝ કો તો વેર. હવે આ અસનું આગળ આવશે તો વી થશે, તો વીની સાથે શું આવશે? વેર. તો વેર વેર, આ વેર જુદું ને પેલું વેર જુદું. હો તો વેર પછી ભૂતકાળનું ટુ બીનું રૂપ WERE, વેર વી મેટ હર. વેર પેલું આ ક્યાં, બીજું વેર એટલે WERE, વેર. બે વખત વેર વેર આવે ગભરાઈ નહીં જવાનું. હો ભાઈ. હા, આ વેર એ સ્થળ સૂચક છે, પેલું વેર એ ટુ બીનું રૂપ છે. તો પેલું આ વેર, અસ આગળ આવશે તો વી થશે, તો એના માટે બીજું વેર WERE, વેર વી મીટનું ભૂતકૃદન મેટ, MET, મેટ બાય હર. બી કબીન કશું આવે નહીં. ફરીથી બોલું છું લાસ્ટ ટાઈમ, ચોથી વખતે. ચલો વેર વેર વી MET, મેટ બાય હર. પ્રશ્ન છે. ચલો વેન વુડ ધ મધર કુક ધ પીઝા? ચલો વેન આવી તો એ આ ધ મધર એ કરતા છે, કુક એ ક્રિયાપદ છે, ધ પીઝા એ કર્મ છે. બધું આપેલું છે. કયો આવ્યો શબ્દ? વેન. વેન એ સમય બતાવો, કોઈ વાંધો નહીં. તો વેન વુડ પણ એમનું એમ રહેશે, કારણ કે સહાયકારક છે. ડુ ડસ કે ડીડ હોય તો કદાચ શોધવું પડે, પણ અહીંયા આપેલું છે. તો વેન વુડ ધ પીઝા બી કુકડ બાય ધ મધર? આમાં બી આવશે. તો વેન વુડ, જો પહેલો નિયમ કર્મને કરતા બનાવો તો ધ પીઝા ભૃતકુદન મૂકો, પણ એના આગળ બી ભૃતકુદન કુકડ, ચોથા નિયમ પ્રમાણે બાય ધ મધર. પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. ફરીથી બોલું છું, વેન વુડ ધ પીઝા બી, કોકને એડી લગાડીશું, કુકડ બાય ધ મધર. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો ડુ યુ લાઇક ધ ફ્રૂટ્સ? શું તમને ફળો ગમે છે? ચલો પ્રશ્નાર્થ છે, આ પણ કરતા યુ છે, લાઈક એ ક્રિયાપદ છે, ધ ફ્રૂટ્સ છે તે કર્મ છે. હવે ડુ વડે પ્રશ્ન પૂછ્યો છે, સાદો પ્રશ્ન છે, WH છે, આ બધા WH હતા 1 થી 12. આ સાદો છે તો કંઈ વાંધો નહીં, આગળ ટુ બીનું રૂપ મૂકવાનું. ડુ કાઢીશું તો ટુ બીનું રૂપ કયું આવશે ભાઈ? એમ અથવા ઇજ અથવા આર. ઓકે, એમ ઇજ અથવા આર. તો શું કરવાનું? ધ ફ્રૂટ્સ આગળ લાવવાનું છે, તો ધ ફ્રૂટ્સ માટે ટુ બીનું રૂપ આગળ કયું મૂકીશું? આર. તો ડુની જગ્યાએ આર ધ ફ્રૂટ્સ લાઇકડ બાય યુ? આર ધ ફ્રૂટ્સ, લાઇકનું ભૃતકુદન લાઇકડ, ડી લગાડીશું, બાય યુ. આર ધ ફ્રૂટ્સ લાઇકડ બાય યુ. અને છેલ્લે છે ભાઈ, વી ડ્રિંક પ્યોર મિલ્ક. વી એ કરતા છે, ડ્રિંક એ ક્રિયાપદ છે. ડ્રિંક એટલે પીએ છે. શું પીએ છે? પ્યોર મિલ્ક, શુદ્ધ દૂધ. બરાબર. તો માત્ર સાદું પહેલું વાક્ય જે શીખ્યા હતા સાદા વર્તમાન કાળમાં શરૂઆતમાં એવું આવ્યું. તો પ્યોર મિલ્ક જો વર્તમાન કાળ છે, કેવી રીતે ખબર પડી? નથી ટુ બીનું રૂપ આપ્યું, કો તો વર્તમાન કાળ હોય, કો તો ભૂતકાળ. ટુ બીનું રૂપ આપ્યું હોય તો ખબર પડે કે હેવ હેજ આવ્યું, હેડ આવ્યું, વિલ આવ્યું, શુડ આવ્યું, વુડ આવ્યું, કુડ આવ્યું. પણ કશું ના હોય તો કો તો વર્તમાન કાળ, કો તો ભૂતકાળ. ડ્રિંક, ચલો વિચાર કરો, ડ્રિંક કયો કાળ? હા, ડ્રિંક તો ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક વર્તમાન કાળ. જો ડ્રેન્ક આપ્યું હોય તો ભૂતકાળ. તો પ્યોર મિલ્ક એક વચન છે તો ઈજ આવશે. તો પ્યોર મિલ્ક ઇઝ ડ્રંક બાય અસ. પ્યોર મિલ્ક ઇઝ ડ્રિંકનું ભૂતકુદન ભાઈ DRUNK, ડ્રંક બાય અસ. પ્યોર મિલ્ક ઇઝ ડ્રંક બાય અસ. ચલો આ રીતે તમે લખી દીધા, એ ચેક કરી દીધા. હજી પણ કોઈને કોઈ કન્ફ્યુઝન હોય આ બાબતે, બરાબર, તો તમે મને સંપર્ક કરજો, પૂછજો. હા, હું ચોક્કસ તમને એની સંપૂર્ણ સમજૂતી, માર્ગદર્શન વગેરે આપીશ. બરાબર. હવે જે નવો પ્રકાર આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ, બરાબર, નવો પ્રકાર એટલે પ્રકાર તો એનો એ જ છે જો કે, પણ એની અંદર જે નવો શબ્દ આપણે શીખવાનો છે તે છે હુ. આ વોટવાળા વાક્યો હતા, હવે હુવાળા વાક્યો. બરાબર. ધારો કે
હુ વિલ સિંગ એ સોંગ. ચલો હાલ લખવાનું નથી, માત્ર ને માત્ર સમજવાનું છે. સૌથી અગત્યના કહી શકાય તેવા વાક્યો, હુ વાળા વાક્યો. બરાબર, સૌથી અગત્યના કહી શકાય પરીક્ષામાં હુ વાળા વધારે આવતા હોય છે. ચલો પહેલા નંબરે હું તમને કહું છું કે આ હુની જગ્યાએ, હુ એક એવો શબ્દ છે હવે, તો હુની જગ્યાએ પેસિવ વોઇસ કરવાનું હોય ત્યારે બાય હુમ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? બાય હુમ પહેલાં મૂકી જ દેવાનું. વટ હોય તો વટ રાખવાનું, વેર હોય તો વેર, વેન હોય તો વેન, વાય હોય તો વાય, એમાં કોઈ ફેરફાર નહીં. પણ એક આ હુ શબ્દ છે એની જગ્યાએ શું કરી દેવાનું? બાય હુમ. આ કેમ કર્યું બાય હુમ એ તમને છેલ્લે સમજાઈશ, બરાબર? પણ હાલ તો એટલું વિચારવાનું, હુનું પેસિવ વોઇસ બાય હુમ થાય. ચલો હવે વાક્યના 3 ભાગ પાડી દઈએ આપણી સિસ્ટમ પ્રમાણે. કર્તા, ક્રિયાપદ, કર્મ. ચલો કર્તા કયો છે અહીંયા? તો કર્તા તો આપ્યો જ નથી. જો અહીંયા યુ, કહી, કે આવા કોઈ કર્તાના શબ્દો આપેલા છે? કોઈનું નામ આવ્યું, મોહન આવ્યું, કે કુસુમ આવ્યું, કે લતા આવ્યું, કે ધ ટીચર આવ્યા, કે ધ ડૉક્ટર આવ્યા, કે ધ ફાધર, કે ના, કશું કરતા નથી આપ્યું. હુ વાળા વાક્યમાં કરતા નહીં હોય. સિંગ એ ક્રિયાપદ છે અને એ સોંગ એ કર્મ છે. સિંગ એટલે ગાવું. શું ગાય છે? સોંગ એટલે ગીત ગાય છે. કરતા નથી આપ્યો. કર્તાને શોધવા માટે જ હુ વડે પ્રશ્ન પૂછાયો છે. તો તમારે કોઈ ચિંતા નહીં કરવાની. વટ વડે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે કર્મ ના આપ્યું હોય, હુ વડે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે કરતા ન આપેલો હોય, તો આપણે કોઈ ટેન્શન લેવાનું નહીં. ઓકે, પહેલી બાબત તો કર્તા, ક્રિયાપદ, કર્મ શોધી કાઢ્યા. કરતા નથી મળ્યું, ડોન્ટ વરી. કર્મ, ક્રિયાપદ અને કર્મ મળ્યું છે. વટ ટાઈપના થોડા વાક્યો છે આગળ શીખ્યા તેવા, પણ એમાં કર્મ નહોતું, આમાં કરતા નથી. જવાબમાં કોઈ ફેર પડશે નહીં. આપણે એક વસ્તુ શીખી લીધી, હુનું શું કરવાનું ભાઈ? બાય હોમ. ચલો પહેલો નિયમ, કર્મને કરતા બનાવો. કર્મ આપેલું છે, જો આપેલું છે ને, તો એને આપણે કરતા બનાવી દઉં. પણ એ પહેલાં ચલો કર્મને કરતા બનાવો, તો એ આ કર્મને કરતા બનાવી આગળ લાયા પાછળ. બીજો નિયમ, યોગ્યકાળનું ટુબીનું રૂપ મૂકો. ટુબીનું રૂપ આપેલું જ છે, વિલ બદલાવાનું નથી, પણ એ ટુબીનું રૂપ ક્યાં મૂકીશું? આગળ મૂકી દઈશું. અહીંયા 2 નિયમનો યુઝ થયો. કર્મને કરતા બનાવ્યું, ટુબીનું રૂપ મૂક્યો. ત્રીજો નિયમ આવે, ક્રિયાપદનું ભૃતકોદન મૂકો. ક્રિયાપદનું ભૃતકોદન મૂકો. તો ક્રિયાપદ છે સિંગ, તો સિંગનું ભૃતકોદન થશે સંગ. સિંગ, સેંગ અને સંગ. પણ એ ભૃતકોદન મૂકીએ તે પહેલાં બી મૂકવું પડે અને પછી સંગ. બરાબર? બી કેમ આવ્યું ખબર પડી ને ભાઈ? વિલ આવ્યું એટલે બી આવ્યું, તો બી. બરાબર? પછી ક્રિયાપદનું ભૃતકોદન મૂક્યું. ચોથો નિયમ આવે, નામયોગી અવ્યય બાય મૂકો. પણ બાય આપણે આગળ મૂકી દીધો એડવાન્સમાં. નામયોગી અવ્યય હોય તો શું? કોઈ આઈ આપેલું હોય તો પાછળ બાય મી મૂકોત. વી આપેલું હોય તો પાછળ બાય અશ મૂકોત. સી આપેલું હોય તો પાછળ બાય હર મૂકોત. ધે આપેલું હોય તો બાય ધેમ મૂકોત. ધ ફાધર આપ્યું તો બાય ધ ફાધર મૂકોત. મોહન આપ્યું તો બાય મોહન મૂકોત. પણ નથી આપ્યું એટલે શું કરવાનું? એ બાયને આપણે આગળ લઈ લેવાનું. 5મો નિયમ છે, કર્તાને કર્મ બનાવો. હવે કર્તા જ આપ્યો નથી, પાછળ લઈ જઈએ આપણે બાય મી, બાય હર, બાય ધેમ, પણ આપ્યું જ નથી. તો શું કરવાનું? આ હુ એ કર્તા છે એમ સમજીને હુનું કર્મ વિભક્તિ થાય હુમ. જેમ આઈનું મી થાય છે, વીનું અસ થાય છે, સીનું હર થાય છે, એમ હુનું કર્મ થાય હુમ. હો, હુમ અને એનું સંબંધક આગળ જોઈશું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભાઈ. તો એમાં 3 લાઈન આવશે. આ 2 લાઈનનો કોઠો છે, એવો 3 લાઈનો આવશે. આઈ, મી, માય. ત્રીજા નંબરનો શબ્દ સંબંધક વિભક્તિ, જેને પોઝેસિવ ફોર્મ કહેવાય, એમાં ત્રીજી લાઈનમાં આવશે માય. વી, અસ, અવર આવશે. યુ, યોર આવશે. એમ આ કર્તા હુ છે, કર્મ હુમ છે અને એનું સંબંધક એટલે ત્રીજા નંબરનું થાય હુઝ, WHOSE. પણ હાલ એની કોઈ જરૂરિયાત છે નહીં. બરાબર? તો ચોથો નિયમ બાય મૂકો. 5મો નિયમ કર્તાને કર્મ બનાવો, તો હુનું હુમ કર્યું. 5 નિયમ પૂરા, પાછળ કશું વધતું નથી. પ્રશ્ન છે બાય હુમ કેવી રીતે આવ્યું મેં તમને સમજાવ્યું. ચોથા નિયમ પ્રમાણે બાય, 5મા નિયમ પ્રમાણે કર્તાને કર્મ. એમ ખબર ના પડે તો એક જ સિમ્પલ વાત, હુ આવે તો બાય હુમ કરી દેવાનું, પતી ગયું, ફિનિશ. ઓકે, ચલો બીજું વાક્ય. ચલો, હુ વિલ સ્પીક
ઇંગ્લિશ. હુ વિલ સ્પીક ઇંગ્લિશ. ચલો હાલ તો આપણને એટલી જ ખબર છે કે આ હુ આવ્યું તો શું કરી દઈશું ભાઈ આપણે હોનું એ બાય હોમ કરી દઈશું. હોનું બાય હોમ આપણે કરી દઈશું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો કર્તા ક્રિયાપદ કર્મ જેટલું જળે એટલું શોધો. ચલો કરતા હોય નહીં, ક્રિયાપદ છે સ્પીક અને કર્મ છે ઇંગ્લિશ. પહેલા નિયમ પ્રમાણે કર્મને કરતા બનાવો, ઇંગ્લિશ આગળ મૂકીશું, પણ એના માટે ટુ બીનું રૂપ કયું મૂકવું પડશે આગળ? વિલ. બીજો નિયમ પહેલો લઈ લીધો. પછી કર્મને કરતા બનાવો તો ઇંગ્લિશ આગળ મૂકીશું. ઈ હંમેશા કેપિટલ. કોઈ પણ ભાષાનું નામ લખો, સબ્જેક્ટનું નામ લખો ત્યારે પહેલો અક્ષર કેપિટલ જ હોય. કર્મને કરતા બનાવો, ટુ બીનું રૂપ મૂકો. ટુ બીનું રૂપ આગળ કેમ મૂક્યું? કારણ કે આપણે પાછળ બી જવાબ કેવો રાખવાનો છે? પ્રશ્નાર્થ રાખવાનો છે, રાઈટ. હવે ત્રીજો નિયમ વૃત્તકુદન મૂકો, પણ વૃત્તકુદન પહેલાં વિલ આવ્યું ત્યારે શું મૂકીશું? બી. અને સ્પીકનું વૃત્તકુદન સ્પોકન. પ્રશ્નાર્થ છે, પતી ગયું. હવે કશું વધતું નહીં. ચોથો અને પાંચમો નિયમ તો આવી ગયો. આમાં ખબર ના પડે તો બાય હુમ જ આપણે જાણીએ છીએ, બરાબર. ચલો પછીનું વાક્ય, હુ કેન ડ્રાઈવ એ ટ્રક. ચલો ભાઈ આટલામાંથી કોણ ટ્રક ચલાવી શકે છે? એવો પ્રશ્ન પૂછ્યો. હું આવ્યું? કોઈ મગજમારી નહીં. હુની જગ્યાએ મૂકી દો ભાઈ. શું મૂકવાનું? બાય હુમ. પહેલો નિયમ કર્મને કરતા બનાવો, ટ્રક આગળ. ચલો ક્રિયા પર ડ્રાઈવ છે એ ટ્રક એ કર્મ. ટુ બીનું રૂપ તો એનું એ જ રહેવાનું છે, કેન. કર્મને કરતા બનાવો તો એ ટ્રક આગળ. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો મૂકી દીધું. ત્રીજો નિયમ વૃત્તકુદન મૂકો, પણ વૃત્તકુદન પહેલાં શું મૂકીશું? બી. કારણ કે ટુ બીનું રૂપ એનું એ જ રહ્યું છે. અને હવે વૃત્તકુદન ડ્રાઈવનું શું થશે ભાઈ? ડ્રાઈવનું ડ્રીવન. ઓકે, તો બાય હુમ કેન એ ટ્રક બી ડ્રીવન. ચોથું, who should drink pure water. ચલો who should drink pure water, તો પહેલા નંબરે તો ભાઈ આ બાય હોમ મૂકી દો સાચવી રહીને, બરાબર. પછી કરતા ક્રિયાપદ કર્મ શોધવા નીકળો. કરતા તો છે જ નહીં, ડ્રિંક એ ક્રિયાપદ છે અને પ્યોર વોટર એ કર્મ છે. તો પહેલા નંબરે શુડ મૂકી દઈશું, કારણ કે ટુ બીનું રૂપ આપેલું છે, પ્રશ્નાર્થ છે એટલે મૂકવું જ પડશે. પહેલો નિયમ કર્મને કરતા બનાવો તો પ્યોર વોટર આગળ મૂકી દઈશું. તો બાય હોમ શુડ એ પ્યોર વોટર. બે નિયમનો ઉપયોગ છે. ત્રીજો નિયમ વૃત્તકુદન મૂકો, તો વૃત્તકુદન પહેલાં બી અને ડ્રિંકનું વૃત્તકુદન ડ્રંક. હવે કશું વધ્યું નથી, તો અંતિમ પ્રશ્નાર્થ છે. ટૂંકમાં હોનું હોમ કરવાનું કેવી રીતે તમને ખબર છે? ના ખબર પડે તો આપણે કરી દેવાનું. જવાબથી જ મતલબ છે, બરાબર. ચલો નંબર 5. ચલો હુ હેઝ won the match. Who has won the match? ચલો દેખાય છે ને? ઓકે, તો પહેલા નંબરે તો ભાઈ આ હોનું આપણે શું કરી દઈશું? બાય હોમ. ચલો કરતા ક્રિયાપદ કર્મ શોધો. કરતા તો હશે જ નહીં. ચલો હેજ એ તો ટુ બીનું રૂપ છે, વોન એ ક્રિયાપદ છે. જો હેજ આવ્યું, હેવ હેજ અને હેડવાળા વાક્યો શરૂ થયા તો એમાં વૃત્તકુદન આપેલું જ હશે. એટલે કોઈ મથાકોટ. વિનનું વૃત્તકુદન વોન, જીતવું, બરાબર. શું જીત્યા? તો ધ મેચ, કર્મ. કરતા આપેલું નથી, કંઈ વાંધો નહીં. પહેલો નિયમ કર્મને કરતા બનાવો, ધ મેચ આગળ મૂકીશું. પણ ધ મેચ આગળ મૂકીશું તો એના માટે ટુ બીનું રૂપ આગળ મૂકવું પડશે. તો ધ મેચ એક વચન છે તો ટુ બીનું રૂપ કયું રહેશે? હેજ રહેશે. જો બહુ વચન હોત તો હેવ કરવું પડત. તો પહેલા નિયમ પ્રમાણે કર્મને કરતા બનાવો તો યા ધ મેચ આગળ મૂક્યું. બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો તો ટુ બીનું રૂપ હેજ હતું, હેજ જ રહ્યું, કારણ કે એક વચન જ છે આ. પણ જો આ બહુ વચન હોત તો બદલાત. ત્રીજો નિયમ આવે ભાઈ વૃત્તકુદન મૂકો, પણ વૃત્તકુદન મૂકીએ ત્યારે પેલામાં જેમ બી મૂકતા હતા એમ આવા હેજવાળા વાક્યો હેવ હેજ અને હેડ આવે ત્યારે શું મૂકવાનું છે? બિન. અને વૃત્તકુદન તો આપેલું જ છે વોન, પ્રશ્નાર્થીનું. પેલામાં બી આવતું હતું
તેવું આવ્યું આમાં ભાઈ બીન. નંબર 6. ચલો, હુ હેઝ bought the vegetables? Who has bought the vegetables? ચલો, તો એ આપણે હુનું શું કરી દઈશું ભાઈ? બાય હુમ. હુનું કરી દઈશું ને બાય હુમ. ચલો, આ બોટ એ ક્રિયાપદ છે અને ધ વેજીટેબલ્સ એ કર્મ છે. કરતા આપેલો ન જ હોય, બાય હુમ કરી દીધું. ચલો, પહેલો નિયમ કર્મને કરતા બનાવો. ધ વેજીટેબલ્સ મૂકી છે તો એના માટે ટુ બીનું રૂપ કયું ચાલશે ભાઈ? હેઝ કે હેવ? તો વેજીટેબલ્સ એ બહુવચન છે તો એના માટે હેવ પહેલાં આગળ મૂકી દઈશું. તો હેવ પહેલા નિયમ પ્રમાણે કર્મને કરતા બનાવો. ચલો, 5 નિયમોમાંથી પહેલો નિયમ કર્મને કરતા બનાવો તો વેજીટેબલ્સ આગળ મૂકી કરતા બનાવે. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો ટુ બીનું રૂપ હેજ હતું, બરાબર, પણ વેજીટેબલ્સ બહુવચન છે તો એની સાથે શું મૂકીશું? હેવ. ત્રીજો નિયમ પૃથ્કુદન મૂકો, પણ પૃથ્કુદન પહેલાં આવા વાક્યમાં શું મૂકવાનું છે ભાઈ? બીન, અને પછી પૃથ્કુદન તો આપેલું જ છે તો બોટ. પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. નંબર 7. ચલો, હુ હેડ written an email? Who had written an email? ચલો, દેખાય છે કે નહીં? થોડોક પ્રોબ્લેમ છે. ચલો, who had written an email? ચલો, હવે પહેલા નંબરે શું કરી દઈશું ભાઈ? આ હુનું આપણે બાય હુમ કરી દઈશું, બરાબર. કરતા નથી આપ્યો. ચલો, ક્રિયાપદ રિટર્ન અને કર્મ છે એન ઈમેલ. પહેલો નિયમ કર્મને કરતા બનાવો તો એન ઈમેલ આગળ મૂકીશું. પેલું હેવ હેજ હતું એવું આ હેડ આવ્યું તો ટુ બીનું રૂપ એક જ રહેશે. હેડ એક વચન હોય કે બહુવચન હોય તો પહેલા નંબરે હેડ મૂકી દઈશું. પછી પહેલો નિયમ તમે જુઓ, કર્મને કરતા બનાવો તો એન ઈમેલ આગળ મૂકી દઈશું. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો ટુ બીનું રૂપ એનાથી આગળ મૂકી દીધું કારણ કે પ્રશ્નાર્થ બને. ત્રીજો નિયમ પૃથ્કુદન, પણ પૃથ્કુદન પહેલા બીન અને રિટર્ન એ પૃથ્કુદન છે જ, પ્રશ્નાર્થ છે. તો બાય હુમ હેડ એન ઈમેલ બીન રિટર્ન? પ્રશ્નાર્થ છે. છેલ્લે પ્રશ્નાર્થ છે. ભાઈ કોઈ ધબ્બો પડતો હોય લાઇટનો તો હુ વાળા વાક્યોને બાય હુમ રૂપાંતર કરવાનું. પછી બી આવતું હોય તો મૂકવાનું, બી ને આવતું હોય તો મૂકવાનું. પાછળ આવા વાક્યોમાં ચોથો પાંચમો નિયમ લાગુ પડશે નહીં કારણ કે એ નિયમ આગળ લાગુ પડી ગયો. ચલો, લખી દઈશું. 1 મિનિટનો ટાઈમ આપું છું. ચલો, હવે આપણે આગળ ચલો હુ વાળા વાક્યો આપણે શીખ્યા. એમાં 2 પોઈન્ટ શીખ્યા. કયા 2 પોઈન્ટ આવ્યા ભાઈ?
એક મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળવાળા વાક્યો આવ્યા, કેન કુડવાળા વાક્યો આવ્યા, અને બીજા 2 પોઈન્ટ શીખ્યા જેને આપણે કહીશું પૂર્ણકાળના 2 પોઈન્ટ, હેવ, હેઝ અને હેડવાળા વાક્યો. બરાબર. હવે હજી હુવાળા વાક્યો આપણે વર્તમાનકાળ અને ભૂતકાળમાં પૂછાય તો કેવી રીતે લખવા, બરાબર, એ સમજી લઈએ એટલે કોઈ તકલીફ પડે નહીં. ચલો હવે નંબર 7 સુધી લખ્યા હતા ને, નંબર 8. ચલો, હુ plays cricket? Who plays cricket? Who plays cricket? ચલો હવે બહુ ઇઝી વાક્યો છે પહેલાં કરતાં પણ ભાઈ. બરાબર. ચલો પહેલા નંબરે તો આપણે શું કરવાનું છે, હુની જગ્યાએ ભાઈ બાય હુમ મૂકી દેવાનું છે. બરાબર. હુનું બાય હુમ કરી દો. પછી ક્રિયાપદ આપેલું છે પ્લેઝ, હુનું તો બાય હુમ કરી દીધું. કરતા ક્રિયાપદના કર્મ 3 વસ્તુ શું તો ક્રિયાપદ છે. પ્લેઝ એટલે રમે છે. શું રમે છે તો ક્રિકેટ એ કર્મ છે. કરતા આપેલો નથી, કારણ કર્તાને શોધવા માટે જ હું વડે પ્રશ્ન પૂછવાનો છે. એટલે અમે નહીં આપેલો કંઈ વાંધો નહીં. ક્રિયાપદ કર્મ. પહેલો નિયમ, કર્મને કરતા બનાવો. કર્મ કયું છે ભાઈ? ક્રિકેટ. તો એ આપણે ક્રિકેટને આગળ લાવીએ, થોડી ગેપ રાખી. કેમ? કારણ કે બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. આ આપણું પ્રશ્નાર્થ વાક્ય છે તો આનો જવાબ પણ પ્રશ્નાર્થ જ બનવાનો છે, એટલે ટુ બીનું રૂપ આગળ મૂકવું પડશે. એટલે મેં થોડી ગેપ રાખી. કયું આવશે મને ખબર નથી, તમને ખબર નથી, મને તો ખબર છે હો ભાઈ, પણ તમને ખબર પાડવાની છે, સમજાવવાનું છે. બરાબર. ચલો તો ભાઈ કર્મને કરતા બનાવો, ક્રિકેટ આપણે આગળ મૂક્યું. બીજો નિયમ, ટુ બીનું રૂપ મૂકો. તો હવે કાળ અહીંયા જોવાનું. ટુ બીનું રૂપ વ્હીલ આપેલું હોય તો આપણે વ્હીલ મૂકી દો, કેન આપ્યું હોય તો કેન મૂકી દો, હેવ કે હેજ આપ્યું હોય તો એમાંથી મૂકો, હેડ આપ્યું હોય તો એમાંથી મૂકો. પણ નથી આપ્યું તો એનો મતલબ જો ટુ બીનું રૂપ ના આપ્યું હોય તો 2 શક્યતા રહે, એક વર્તમાન કાળ કો તો ભૂતકાળ. કેવી રીતે ઓળખવાનું? ક્રિયાપદ ઉપરથી પ્લેસ અથવા પ્લે તો વર્તમાન કાળ, જો પ્લેડ હોય, ઈડી લાગેલું હોય અથવા ભૂતકાળનું રૂપ હોય તો એ ભૂતકાળ કહેવાય. ઓકે. તો વર્તમાન કાળ છે તો વર્તમાન કાળના ટુ બીના રૂપો તમને ખબર છે 3. કયા ભાઈ? એમ, ઇઝ અને આર. ઓકે. જો ભૂતકાળ હોય તો 2 ટુ બીના રૂપો, વોઝ અથવા વેર. કેવી રીતે ઉપયોગ કરવો એ તમને ખબર છે. બરાબર. ચલો ક્રિકેટના માટે શું મૂકીશું ભાઈ? એમ મૂકીશું, ઇઝ મૂકીશું કે આર મૂકીશું? તો એમ તો હંમેશા આઈની સાથે આવો, આર હંમેશા બહુવચનમાં આવો, ઇઝ હંમેશા એક વચનમાં આવો. તો ક્રિકેટ એક વચન છે તો શું મૂકીશું? ઇઝ. ચલો બીજો નિયમ, ટુ બીનું રૂપ મૂક્યું. ત્રીજો નિયમ આવે ભાઈ ક્રિયાપદનું ભૃતકુદન મૂકો. તો ક્રિયાપદ કયું છે? પ્લેસ. તો પ્લેઝનું ભૃતકુદન શું થશે? પ્લેડ. ઈડી લગાડ્યોથી ભૃતકુદન થાય. ચોથો નિયમ તો હવે કશું રહેતું નથી, આગળ આવી ગયો. 5મો નિયમ પણ આગળ આવી ગયો એટલે પાછળ કશું નહીં, પ્રશ્ન આશીને પતી ગયો. તો આમાં એક નવું શું આવ્યું? ટુ બીનું રૂપ એમ, ઇઝ, આર મૂકવાનું જો વર્તમાન કાળ હોય તો. બીજું વાક્ય, હુ આસ્ક ધ ક્વેશ્ચન્સ. કોણ પ્રશ્નો પૂછશે? તો પહેલા નંબરે તો ભાઈ આપણે હુનું એ બાય હુ મૂકી દેવાનું. ઓકે. બીજા નંબરે કરતા ક્રિયાપદ કર્મ શોધો. કરતા નથી, ક્રિયાપદ કયું છે? આસ્ક એટલે પૂછશે. શું પૂછશે? તો ધ ક્વેશ્ચન છે પ્રશ્ન. પહેલો નિયમ, કર્મને કરતા બનાવો. તો એ ધ ક્વેશ્ચન્સ આપણે આગળ મૂકીશું. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો આના ઉપરથી ઓળખાશે. ચલો એસ લાગ્યો છે, એસ લાગ્યો છે તો વર્તમાન કાળ જ. બરાબર. તો ક્વેશ્ચન્સ માટે ટુ બીનું રૂપ કયું મૂકીશું? એમ, ઇઝ, આર. તો આર મૂકીશું કારણ કે બહુવચન છે તો આર. ત્રીજો નિયમ, ભૃતકુદન મૂકો. ત્રીજો નિયમ ભૃતકુદન. આસ્કનું ભૃતકુદન શું થશે? આસ્કડ. ASKED આસ્કડ. પ્રશ્ન પતિ. વર્તમાન કાળ હશે તો એસ લાગેલો જ હશે અથવા મૂળ ક્રિયાપદ હશે પણ અહીંયા એસ હશે જ. ત્રીજું વાક્ય, હુ ગ્રોઝ ધ પ્લાન્ટ્સ. કોણ છોડવાઓ આવશે? કોણ છોડવાઓ આવશે? ચલો હુની જગ્યાએ આપણને ખબર છે શું મૂકી દેવાનું છે ભાઈ? બાય હુમ મૂકી દઈશું ને.
કરતા ક્રિયાપદ કર્મ શોધી કાઢો. કરતા તો સદ નહીં, ગ્રો જે ક્રિયાપદ છે, ગ્રો એટલે વાવવું. શું વાવવાની વાત છે? ધ પ્લાન્ટ્સ. કર્મ એ પ્લાન્ટ્સ છે. પહેલો નિયમ કર્મને કરતા બનાવો, તો એ આપણે આ ધ પ્લાન્ટ્સ આગળ મૂકી દઈશું. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. કાળ અહીંથી ઓળખો. પહેલાં વર્તમાન કાળ છે તો એમ ઇઝ પ્લાન્ટ્સ બહુ વચન છે જો, તો આપણે શું મૂકીશું? આર મૂકીશું ને ભાઈ. તો બાય હુમ આર ધ પ્લાન્ટ્સ. ત્રીજો નિયમ આવ્યા ભૃતકુદન મૂકો. તો ભૃતકુદન શાનું મૂકવાનું? ગ્રોનું. તો ગ્રો, ગ્રીવ, ગ્રોન. શું થશે ભાઈ? GROWN ગ્રોન. પછી તો કશું વધતું નથી. પ્રશ્નાર્થ છે. બરાબર. આમાં બી આવે નહીં. કેમ ના આવે? તમને ખબર છે કે ટુ બીનું રૂપ નવું મૂક્યું, સ્પેશિયલ મૂક્યું, એમિજાર અથવા વોઝવેર આવે ત્યારે બી અથવા બીન આવે નહીં. ચલો સોરી, હું વાળા લખવા છે. ચલો, હુ sang the songs. ચલો, હુ sang the songs. ચલો, પહેલા નંબરે તો હુનું શું કરી દઈશું ભાઈ? બાય હુમ. શોનું શું કરી દઈશું? અહીંયા હુનું બાય હુમ. ચલો, કરતા ક્રિયાપદ કર્મ શોધો. કરતા તો સદ નહીં, આ સેંગ ક્રિયાપદ છે. સેંગ એટલે ગાયું. શું ગાયું? તો ધ સોંગ્સ એટલે ગીતો ગાયા. કરતા નથી. પહેલો નિયમ કર્મને કરતા બનાવો, તો કર્મ કયું છે? ધ સોંગ્સ. અને આપણે આગળ મૂકીશું. આ ગેપ રાખીએ છીએ, ખબર ના પડે તો. બરાબર. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. તો પહેલાં તો યોગ્ય કાળ. આ કાળ કયો છે આના ઉપરથી ખબર પડશે. જો ઉપર એસ લાગે તો એનો મતલબ વર્તમાન કાળ છે. અહીંયા સિંગનું ભૂતકાળ સેંગ છે, તો આ ભૂતકાળ છે. તો ભૂતકાળના ટુ બીનો રૂપો બે, વોઝ અથવા વેર. તો ધ સોંગ્સ માટે કયું આવશે ભાઈ? એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. તો ધ સોંગ્સ માટે આવશે વેર. બરાબર. તો બાય હુમ વેર ધ સોંગ્સ. ત્રીજો નિયમ આવે ભૃતકુદન મૂકો. તો સિંગ હોય કે સેંગ હોય એનું ભૂતકુદન થશે સંગ. હવે કશું વધતું નથી તો પ્રશ્નાર્થ ચિહ્ન. બાય હુમ વેર ધ સોંગ સોંગ. બરાબર. ચલો, બીજું આગળનું એક વાક્ય જોઈએ. હુ ગેવ ધ મેડિસિન. હુ ગેવ ધ મેડિસિન. દવા કોને આપી? હવે તમને એમ થશે કે આવા વાક્યોમાં પહેલાં તો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ આવતું ને ડીડ આવતું, પણ આવા વાક્યોમાં ડુ ડઝ આવશે નહીં કે ડીડ પણ નહીં આવે. ના આવે તો આપણે તો સારું ભાઈ, કોઈ ટેન્શન નહીં. બરાબર. પહેલાંમાં કેમ આવતું હતું? કારણ કે એમાં સહાય લેવી પડતી હતી. કરતા હતો, આમાં કરતા છે નહીં, એટલે સહાય લેવાની કોઈ જરૂર છે નહીં, એટલે નથી આવતું. હો, ના આવે તો કોઈ ખોટું લગાડવાની જરૂર નથી. ઉપરથી સારું જફા ઓછી એટલી કાઢવાના મૂકવાના. બરાબર. ચલો, તો પહેલા નંબરે આપણે આ હુનું શું કરી દઈશું ભાઈ? બાય હુમ. ચલો, કરતા કોણ છે? નથી. ક્રિયાપદ તો ગેવ એટલે આપ્યું. શું આપ્યું? ધ મેડિસિન એટલે કર્મ. તો ક્રિયાપદ અને કર્મ. પહેલો નિયમ કર્મને કરતા બનાવો. શું મૂકીશું આગળ ભાઈ? ધ મેડિસિન. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. કાળ તો ખબર છે કે ગીવનું ભૂતકાળ ગેવ છે, તો વોઝ કહો તો વેર. વોઝ કહો તો વેર. તો એક વચન છે તો શું મૂકી દઈશું ભાઈ? વોઝ મૂકી દઈશું. તો બાય હુમ વોઝ. બીજો નિયમ. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. તો ગેવનું ભૃતકુદન શું થશે? ગીવ હોય કે ગેવ હોય? ગીવન. વાક્યને અંતે પ્રશ્ન છે. ચોથો પાંચમો નિયમ આવશે નહીં. ઓકે. ચલો, હજી આગળ એક વાક્ય. હુ હેલ્પડ ધ પુઅર્સ. Who helped the poor? હવે તમે જાતે પણ બનાવી શકો. Who helped the poor? તો એ હુની જગ્યાએ મૂકી દઈશું ભાઈ બાય હુમ. ક્રિયાપદ હેલ્પડ છે, કર્મ ધ પુઅર્સ. ધ પુઅર્સને આપણે આગળ મૂકીશું. ધ પુઅર્સ માટે ટુ બીનું રૂપ કયું આવશે? બહુવચન છે, ભૂતકાળ છે, તો વેર આવશે. તો બાય હુમ વેર. પહેલો નિયમ કર્મને કરતા બનાવો. તો ધ પુઅર્સ. કર્મને કરતા બનાવો તો ધ પુઅર્સ આગળ મૂક્યો. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો, પણ ટુ બીનું રૂપ એનાથી આગળ મૂક્યું ભૂતકાળ હતું તો વેર. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. તો હેલ્પડ ઈડીવાળું છે તો ભૃતકુદન ઈડી જ વાળું રહેશે. ઓકે. ચલો, તો તમને હવે ખ્યાલ આવશે કે ભાઈ આ કેવી રીતે હુ આવે તો બાય હુમ મૂકવાનું. વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ જ હશે મોટા ભાગે.
તો એના ઉપરથી એમી ચાર્જ મૂકવાનો. અને જો ભૂતકાળ હોય તો વોઝ કો તો વેર. કેવી રીતે ઓળખાશે ભાઈ ભૂતકાળ હોય તો? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. ચલો, તો આટલા વાક્યો આપણે હુવાળા વાક્યો અહીંયા શીખ્યા. હવે એકાદ મિનિટમાં તમારે જોવું હોય જોઈ લો, રિફર કરી લો. લખવાનું તો બીજા રાઉન્ડમાં જ છે. ચલો, હવે સમજી લીધું હશે તમે, બરાબર. હવે આપણે હોમવર્ક લખીએ છીએ આજનું, કારણ કે આજે આપણે હુવાળો જે પોઈન્ટ હતો એ પૂરો કર્યો અને દરેકે દરેકના બંને ભાગના આપણે એક્ઝામ્પલ્સ પણ લખ્યા. બરાબર, ઘણા બધા, બરાબર. છતાં પણ તમે હજી દરેકે દરેક વિડીયો ઓછામાં ઓછો, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જોતા નથી ભાઈ. હું જોઉં છું કે ઘણા વિદ્યાર્થીઓ એકવાર જોવે છે, અથવા કાલે કેટલાક એવા પણ વિદ્યાર્થીઓને મેં કહ્યું કે તમારા ફોટા મોકલો લખેલા, એટલે મોકલી શક્યા નહીં. કાલે એવા છોકરાઓને મેં પૂછ્યું, એક છોકરી પણ હતી એની અંદર, બરાબર. તો એમ કહ્યું કે ભાઈ તમારા લખેલા ફોટા મોકલો. તો કે સાહેબ જોવાનું બાકી છે. મેં કીધું આગળનું મોકલો. તો કે આગળનું પણ બાકી છે. તો કાલે એમના વાલીનો પછી મારે કોન્ટેક્ટ કરવો પડે રાત્રે કે ભાઈ હજી તમારા આ વિદ્યાર્થીએ, એમાં 3 છોકરા હતા અને 1 છોકરી હતી, બરાબર, હજી સુધી આગળના 2-3 લેક્ચર લખેલા નથી, બરાબર. એટલે તમારે એવું ન થાય એ માટે રોજનું કામ રોજ કરજો, બરાબર, કે જેથી કરીને આપણે બધું ભેગું ના થઈ જાય. દરેક વિડીયો 2 થી 3 વાર મિનિમમ સમજવાનો છે. પહેલી વાર તો એમને સમજવાનો જ છે, અને બીજી વાર લખવાનો છે, સમજવાનો છે, ત્રીજી વાર એમને સમજવાનું. જો આટલું કરશો, હું જોઉં છું કેટલા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે, બરાબર. અહીંયા મને ખ્યાલ છે કે કેટલા વિદ્યાર્થીઓ કેટલી વાર જોવે છે એ પણ ખબર પડે છે. ઘણા વિદ્યાર્થીઓએ ગઈકાલનો વિડીયો નથી જોયો, બરાબર. જે લેક્ચર મોકલેલું છે તો ખાસ જોજો, એનું રિવિઝન કરજો ભાઈ, બરાબર, કે જેથી કરીને તમને કોઈ મુશ્કેલી પડે નહીં. અને દરેક વિડીયો ઓછામાં ઓછો 3 વાર તો જોઈ જ જાય એવો આગ્રહ રાખું છું હું તમને, બરાબર. ચલો, હોમવર્કના વાક્યો છે, હવે હું લખું છું. બરાબર, કયો કાળ છે, શું છે, તમારે વિચારી લેવાનું.
દરેકે દરેક વાક્યો લખો તો વચ્ચે વચ્ચે ભાઈ જવાબ માટે બે લીટી છોડજો. પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલી ન જતા. જો એક્ટિવ પ્રશ્નાર્થ હોય તો એમાંય કરવાનું, પેસિવ હોય તો એમાંય કરવાનું. બરાબર? चलो હવે નંબર 9. આ બધા એપ શું, કોફીમાં ડબલ એપ છે, આ ફાઇલમાં એપ છે, આ બધા એપ શું, ઘણા ટી સમજતા હોય છે, એટલે ધ્યાન રાખજો. ચલો ભાઈ, કેટલી જગ્યા છે? चलो 14 वाक्यों આપણે ભાઈ લખ્યા. બરાબર? હજી એક જગ્યા છે, મને થોડી લાલચ જાગે છે, એક લખી દઉં. બરાબર? ચલો 15મું પણ પ્રશ્નાર્થ લખ્યું, વોટ ડુ યુ ડુ. હા, ના આવડે તો ગભરાવાની જરૂર નથી, આવું વાક્ય આપણે આગળ સોલ્વ કરેલું જ છે.
ચલો, તો આજે આપણે ખાસ કરીને હું વાળા વાક્યો વર્તમાન કાળના શીખ્યા, ભૂતકાળના શીખ્યા, બરાબર, કે જેમાં કોઈ ટુ બીનું રૂપ નહોતું એટલે આપણને એનો ખ્યાલ આવવામાં થોડી કદાચ તકલીફ પડે, ક્રિયાપદને ચેક કરવું પડે. પણ એના પછી આપણે ભવિષ્યકાળના શીખ્યા કે જેમાં વિલ આપેલું હતું. એના પછી મોડેલ ઓક્ઝિલરી શીખ્યા તો જેમાં કેન, કુડ, મે, માઇટ આવું આપેલું હતું. એના પછી પૂર્ણ વર્તમાન કાળના શીખ્યા જેમાં હેવ, હેજ હતું, અને પૂર્ણ ભૂતકાળના શીખ્યા જેમાં હેડ હતું. એટલે બધા જ પ્રકારના હુવાળા વાક્યો શીખ્યા. ટૂંકમાં હુવાળા વાક્યો આવે ત્યારે એનું પેસિવ વોઇસ કરવું હોય ત્યારે બાય હુમ મૂકી દેવાનું છે. એનો ચોથો પાંચમો નિયમ લાગુ પડતો નથી. એવા વાક્યોમાં કરતા નથી હોતો અને વટવાળા વાક્યોમાં કર્મ નથી હોતું. બરાબર, એટલે આ ધ્યાન રાખીશું. બરાબર, ઘણા બધા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરેલી છે. આ જે પોઈન્ટ છે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસમાં જે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ શીખતા હતા અને એમાં જે આપણે નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને WH ક્વેશ્ચન્સ, પણ WH ક્વેશ્ચન્સ મેં બધા લઈ લીધા. આ જ પોઈન્ટના નહીં, આગળના પોઈન્ટના ને એના આગળના પોઈન્ટના પણ. બરાબર, હવે જે પોઈન્ટ આપણે શીખવાનો છે એ માત્ર 2 પોઈન્ટ બાકી છે. બરાબર, એક ચાલુ વર્તમાન કાળ અને એક ચાલુ ભૂતકાળ, જેને કહેવાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર, ING વાળા જો ક્રિયાપદો આવે એક્ટિવમાં તો એનું પેસિવ વોઇસ કેવી રીતે રૂપાંતર કરવું તે પણ એટલું જ બાકી છે. એમાં પણ ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ અને બધા જ પ્રકારના વાક્યો આવશે ભાઈ. બરાબર, પણ તમે આ જે શીખ્યા છો એનું રિવિઝન કરજો, આગળનું રિવિઝન કરજો. હવે થોડાક જ પોઈન્ટ્સ પછી આપણું એક્ટિવ પેસિવ પૂરું થશે અને પૂરું થયા પછી હું તમારો એક્ટિવ પેસિવના આધારે એક ટેસ્ટ લઈશ. બરાબર, એટલે તમારે એની પ્રેક્ટિસ કરતા રહેવાનું. વર્ક ફોર્મની પ્રેક્ટિસ કરજો, ટેન્સીસની પ્રેક્ટિસ કરજો, બધું જ રિવિઝન કરતા રહેજો. જે રેગ્યુલર નથી જોતા, કેટલાક લોકોએ આળસ કરી છે, મને ખબર છે, વિદ્યાર્થીઓએ. હજી આજે પણ હું કોન્ટેક્ટ કરું છું એ બધાનો ફરીથી. એમને કીધું છે કે આજ 6 સુધીમાં તો ફોટા મોકલી દેવાના છે. એટલે તમને પણ હું ફોટા મોકલવાનું કહીશ, જેને કહીશ એને મોકલવાના છે. બરાબર, એટલે ના લખ્યું હોય તો લખતા રહેજો. આગળનું કદાચ બાકી હોય તો પૂરું કરજો. દરેકે દરેક વિડીયો 2 થી 3 વાર સાંભળજો. મોબાઈલ આડો રાખીને ભણજો, સાંભળજો અને સમજજો. અને હેડફોન કે ઇયરફોનનો જ ઉપયોગ કરજો, જેથી કરીને સ્પષ્ટ આપણો અવાજ તમે સાંભળી શકો, સમજી શકો અને અર્થગ્રહણ કરી શકો. ચલો, આજે આપણે સ્ટોપ કરીએ છીએ. લખવાના બાકી હોય તો લખજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ હેપી એન્ડ સેફ ડે. થેન્ક યુ અગેન. ગુડ બાય.